અમે લોકો જઈએ છીએ અત્યારે અમે અત્યારે સાંજ થઈ ગઈ છે અને અમે જઈએ છીએ કોઈ મસ્ત જગ્યા ઉપર મંદિર છે સરસ મજાનું, ત્યાં આગળ જઈએ છીએ અને કામથી જ જઈએ છીએ પણ ત્યાં આગળ મંદિર છે તો વિચાર્યું કે ચલો તમને પણ બધા દર્શન કરાવી લઉં ને હું પણ કરી દઉં. તો ફટાફટ જઈએ અને ત્યાં જઈને તમે બધાને બતાવું કેટલી મસ્ત જગ્યા છે. આખી ફેમિલીને લઈને આવી શકાય એવું છે અને જે પાટણની આજુબાજુમાં હશે ને એને તો ખબર જ હશે પણ તો પણ ચલો જઈએ. તો ફ્રેન્ડ્સ અમે નીકળી ગયા છીએ અત્યારે જવા માટે. મસ્ત સાંજ છે અને અમે જઈએ છીએ અત્યારે મસ્ત મજાના મંદિરે. તો ત્યાં જઈએ અને તમને બતાવું બહુ મસ્ત મંદિર છે અને અમારા એક રિલેટિવ પણ છે તો એમના ત્યાં પણ જવાનું છે. હવે જોઈએ કેમ સમય રહે છે, જો ટાઈમ મંદિર બંધ ના થઈ ગયું હોય તો તમને બધાને દર્શન કરાવીશ અને જો કદાચ મંદિર ચાલુ નહીં હોય તો પછી બહારથી બતાડી દઈશ. પણ જઈએ છીએ અને હવે નીકળ્યા છીએ સાંજે મસ્ત સાંજ બપોરે બહુ તડકો હોય મેં નીકળાય તો અત્યારે નીકળ્યા છીએ. જો ગાઈસ મસ્ત સાંજ થઈ છે અને કેટલો સરસ રસ્તો છે અને અમે લોકો અત્યારે જઈએ છીએ મસ્ત મંદિરે અને સરસ મજાના દર્શન કરવા. અને બીજું એ કે થોડી ગરમી છે તો મંદિરમાં બહુ બધા બીલીપત્ર છે એના ઝાડ, તો ત્યાં બીલા હોય તો અત્યારે એની સિઝન હોય પાકી જવાની તો અમે અત્યારે છે ને એ બીલા લેવા જઈએ તો શું કે એના જ્યુસ કરીને પીએ ને તો ઉનાળામાં બહુ સારો શરીર માટે. તો અમે એ પણ લેવા જઈએ છીએ, દર્શન કરવા પણ જઈએ છીએ અને એક અમારા સંબંધી છે તો એમને મળવા પણ જઈએ છીએ. બધું જ ભેગું અત્યારે સાંજનું લીધું છે કામ તો ફટાફટ જઈએ અને મળીએ જ ત્યાં આગળ જઈને. તો કેટલી મસ્ત સાંજ છે. જો ગાઈસ આ ખટારા લાઈન કેટલી મોટી થઈ, ખબર નહીં કંઈ થશે કે કંઈ ગમે તે પણ જોએ કેટલા બધા ખટારા એક સાથે લાઈનમાં ઊભા છે. અહીંયા શિવજીની મૂર્તિ દેખાય ને ત્યાં આપણે જવાનું છે. આ રહી ને શિવજી કેટલા મોટા છે ત્યાં આગળ જવાનું છે આપણે. અમે પહોંચવા આવ્યા છીએ અને તમને બધાને ત્યાં આગળ હું મારી સાથે લઈ જાઉં છું. જો આ દેખાય કેટલા મોટા શિવજી છે. આ તો દૂરથી છે ને એટલે આવા દેખાય છે, બાકી નજીક તો જઈએ ને તો બહુ બહુ મોટા છે. અહીંયા અમે જઈએ છીએ તમને બતાવું. જો ગાઈસ પહોંચી ગયા આપણે ગામમાં કુણઘેર અને અહીંયા ગાઈસ અમે ગામમાં પહોંચી ગયા છીએ અને અહીંયા આગળ છે ને મસ્ત ચુડેલમાનું મંદિર પણ છે એ પણ તમને બતાવું. અને પેલું જો શિવધામ ચાલુ હોય ને તો ત્યાં આગળ બતાવું. કદાચ આઈ થિંક એ બંધ જ થઈ ગયું હશે અત્યારે પણ તો પણ ચાલુ હોય તો જો સામે દેખાય છે, મસ્ત દેખાય છે પણ થોડા દૂર છીએ ને આ વચ્ચે ઝાડ બધા નડે છે. બાકી અહીંયા છે ને મસ્ત મૂર્તિ જોવા દેખાય શંકર ભગવાનની એ ઝૂમ કરું થોડું. અરે ત્યાં જવાનું છે આપણે. અને પાટણની આજુબાજુના જે પણ લોકો હશે ને એમને તો મોસ્ટલી ખ્યાલ જ હશે કે આ કુણઘેરની અંદર આ બહુ જ મસ્ત તો ફેમિલી સાથે આવજો, બહુ જ મસ્ત જગ્યા છે. અમે પહોંચી ગયા છીએ અહીંયા કુણઘેર આ ચુડેલ માતાના મંદિર આગળ અને આ રહીજો અહીંયાથી જવાનું છે પણ આઈ થિંક ચાલુ છે કે બંધ છે ખબર નથી. જઈએ આપણે અંદર એન્ટર કરીએ ને એટલે અહીંયા ગૌશાળા છે. કોઈ દેખાતું નહીં અહીંયા તો અને અમે અહીંયા આગળ એકલા આવ્યા છીએ. અત્યારે સાંજ થઈ ગઈ છે તો કોઈ દેખાતું નથી પણ અંદર તો આવવા દીધા છે. ફટાફટ તમને બતાવી દઉં નહીંતર પછી ક્યાંક શાંત થઈ જશે ને તો બંધ જ કરી નાખશે. અને હું અહીંયા અવળી બેસી ગઈ છું. જો અહીંયા આગળ દરવાજો ખબર નહીં ક્યાં હતો અને હું છે ને આગળને આગળ ચાલતી તમને બધાને બતાવવા ચાલતી આગળ પહોંચી ગઈ અને દરવાજો છેક આટલે છે તો અહીંથી હવે જવું અંદર.
અહીંયાથી અમે અંદર આવ્યા છીએ અને અહીંયા બધા ઝાડ ને બધું છે અને આ બધી મૂર્તિ ને બધું બહુ મસ્ત છે. અને અહીંયાથી છે ને આ 51 શક્તિપીઠનું અહીંથી ચાલુ થાય છે. તો ઓલ ઇન્ડિયામાં અને બહાર બી જેટલા પણ આપણા જે સતી માતાનું જ્યારે એમણે અગ્નિ સંસ્કાર કર્યો હતો જ્યારે પણ ત્યારે સતી માતાનું જેટલા અંગ જ્યાં જ્યાં પડ્યા હતા ત્યાં જેટલા 51 શક્તિપીઠ બન્યા હતા. અને એ 51 શક્તિપીઠોના અહીંયા આગળ દર્શન કરાવવા માટે અહીંયા બનાવેલું છે. અહીંયા અંદર લખેલું પણ છે કે કયા માતાજી છે, કયા નામ છે, કયું અંગ ક્યાં પડ્યું છે, એ બધું અહીંયા આગળ બનાવવામાં આવ્યું છે મસ્ત રીતે અને સરસ રીતે. એમના દરેક રૂપને અહીંયા આગળ મૂર્તિમાં બતાવવામાં આવ્યા છે. અને જુઓ આટલા અહીંયાથી કરીએ ને તો આ ઝૂમ કરું ને જુઓ અહીંયા આગળ મેઇન આટલે આપણા ગુજરાતમાં જે અંબાજી મંદિર છે ને એનું બનાવવામાં આવ્યું છે. કારણ કે અહીંયા આગળ અંબાજીમાં માતાજીનું હૃદય પડ્યું હતું. તો અહીંયા આગળ બધા આવી રીતે છેક સુધી છે. અને ખરેખર તમે અહીંયા આગળ આવો ને તો એકલા તો મતલબ થાકી જ જાઓ, ફરતા થાકી જ જવાય. પણ બહુ મસ્ત છે અને ટાઈમ બહુ ઓછો છે. તો અમે જેટલું બને એટલું ફટાફટ તમને બતાવવાનો ટ્રાય કરું. કારણ કે જો બંધ થઈ જશે ને પછી એ લોકો એમ કહેશે કે બહાર નીકળો. તો ફટાફટ જેટલું બને ને એટલું તમને બતાવી દઉં. જે પણ લોકો બહાર છે ને પાટણની આજુબાજુમાં નથી, બહારથી બી બ્લોગ જોવે છે, એ બધા કોઈ વાર પાટણ આવો તો અહીંયા આગળ જરૂરથી વિઝિટ કરજો. બહુ જ સારું છે. કુણઘેર ગામ છે અને ત્યાં આગળ પાટણથી થોડુંક જ થાય છે. કુણઘેર ગામ છે અને ચુડેલ માતાની મંદિરની સામે બનાવવામાં આવ્યું છે. ચુડેલ માતાનું મંદિર તો શું રાત સુધી ચાલુ હોય, તો ત્યાં આગળ તો તમને હું રાત્રે દર્શન કરાવી શકું હમણાં મોડા પણ આ બંધ થઈ જતું હતું. તો ફટાફટ સીધા અમે અહીંયા આવતા રહ્યા. જો અને આવું તમને પેલી મૂર્તિ બતાવતી હતી ને તે જો કેટલા મોટા છે અહીંથી તો નજીકથી. તો હવે આપણે ત્યાં જવાનું છે પણ પહેલાં હું આ બતાવી દઉં ને પછી જઈએ. જો અંદર બહુ બધું છે. શિવજી બધા અલગ અલગ છે. જે દેશમાં હોય, જે જગ્યા ઉપર હોય, દેશની અંદર કયા સ્થળે ક્યાં મંદિર છે, એમનું અંગ કયું અંગ ક્યાં પડ્યું હતું, શું હતું શું નહીં, એ બધું જ ટોટલી અહીંયા આગળ લખવામાં અંદર આવ્યું છે અને બતાવવામાં આવ્યું છે. અને આપણા અંબાજીમાં જો કેટલા મસ્ત કર્યા છે, મસ્ત બનાવ્યું છે ને. અહીંયા આમ જો. અને આ તો મોબાઈલમાં આવું લાગે છે પણ ખાસું મોટું છે. જો હું અહીંયા આગળ ઊભી છું ને તો જો કેટલી, અને અહીંયા પાછળ મારે કેટલું મોટું છે. અને હજી અહીંયા છે આ શિવજી જો પાછળથી કેટલા મોટા લાગે છે. એ કિસકો ખસ. બધા જ છે અહીંયા આગળ. પણ બધા હું વાંચવાને એવું બધું રહીશ ને, જો અંદર છે ને આ રીતે લખેલું છે બધું. પણ જો હું વાંચવા રહીશ તો પછી આ જો શિવજી ક્યાં બેઠા છે અને હું નીચે ઊભી રહું ને તો આની નીચે તો આખી જે પેલી દિવાલ જેવું નીચે આસન કરેલું છે ને એમાં એ મારા સુધી નથી પહોંચતું. અને અહીંયાથી પણ આગળ જવાય છે પણ આપણે ફટાફટ અહીંયાથી જતા રહીએ શિવજી જોડે. કારણ કે મને એ છે કે કોઈ હમણાં એમ કહેશે કે ભાઈ મોડું થઈ ગયું છે, બંધ થાય છે, તો ચાલો બારે. તો તમે અડધો વિડીયો થઈ જશે ને ફરી મારે આવવાનો મેળ પડે ના પડે. આ અંબાજીમાનું મંદિર અને અહીંયાથી બધા શક્તિપીઠ જે બતાવ્યા એ, અને આ શિવજી. અને આવું આપણે જઈએ આગળની બાજુ. પણ આપણે અહીંથી આવ્યા એટલે આપણે આમ ફરીને જઈશું. જો આ દિવાલ તો કેટલી મોટી છે, મારા અડધાઈ નથી, અડધે સુધી હું તો નથી પહોંચતી. અને અહીંથી તો જુઓ કેટલું મસ્ત કર્યું છે. આ જો કોઈને આખા કોઈ નથી આટલામાં. હું છે ને એકલી. અને આ બધું મસ્ત છે અહીંયા આગળ. સારું છે, આજે મોડું થઈ ગયું છે પણ આવા દીધા. જો પેલા નંદીજી દેખાય સામે, કેટલા મોટા છે.
આ હનુમાન દાદા તોફાન કરે ને એને ગદા લઈને મારે. જો હનુમાનજીને તો હું પગે નથી આવતી, એટલા ઊંચા છે. અને આ જો શંકર ભગવાન કેટલા છે. હે ભોળાનાથ, બધાનું સારું કરજો અને મારા સબસ્ક્રાઈબરોનું સારું કરજો. બસ તમારા વતીના મેં દર્શન કરી લીધા. જો શિવજીના ગણપતિ દાદા જોડે જઈએ. ઉભા રહો. હનુમાન દાદાને બતાવ્યા, ગણપતિ દાદાના બતાવીએ તો ગણપતિ દાદા એમ ના કે મને કેમ ના બતાવ્યો, એટલે આપણે ગણપતિ દાદા જોડે જઈએ. કઈ રહ્યા જો મસ્ત છે ને. પેલા ત્યાં શરણાઈ વગાડતા હતા ને, પાછળ ઢોલ વગાડશે. સારું થાય એમ તો કોઈ છે નહીં, તો મસ્ત હું તો એકલી ફરું છું. જો આ નંદી એટલું મોટું છે, અહીંયાથી ઊંચું એટલા મોટા નંદીજી, અને નીચે કાચબો છે, દેખાય કેટલું મોટું. આ કાચબો કેટલો છે. અને અહીંયા ઉપર નંદીજી છે અને એટલા મોટા છે ને, હજી કંઈથી તો દેખાતા નહીં સરખા. હવે અહીંયાથી 12 જ્યોતિર્લિંગ જે છે, જો આવી રીતે લખેલું છે, અને 12 જ્યોતિર્લિંગ છે એના દર્શન અહીંયા થાય છે. જો આ મલ્લિકાર્જુન મહાદેવ, બધાના હું તમને દર્શન કરાવી દઉં છું. આ મહાકાલેશ્વર અહીંયા છે લખેલા બધા નામ. મહાકાલેશ્વર હું પણ થોડા ટાઈમ પહેલાં આવ્યા હતા ને અમે. જો અહીંયા આગળ અખંડ દીવો છે. અને આ ઓમકારેશ્વર, પછી આ વૈજનાથ મહાદેવ, આવું આ નાગેશ્વર. મારાથી થાય એટલું બતાવું છું તમને. આનંદીજી ઉપર બેઠા છો, આ દીવોનીઓ. અને આ રામેશ્વર મહાદેવ જો. પછી આ ઘૃણેશ્વર મહાદેવ, ફટાફટ બતાવી દઉં ગાઈસ, મોડું થાય છે. આ કાશી વિશ્વનાથ, તમારે ક્યાંય જવાની જરૂર નહીં, જો બધા બતાવી દીધા ને. અરે આ વિદ્યામાંય ફૂલ આવે હે, જો ગાઈસ હું પહેલી વાર જોયું વિદ્યામાંય ફૂલ આવે. આ ત્રંબકેશ્વર, અને ના હું એકલી નથી, જો આ લોકો આવ્યા છે ફરવા. પછી આ કેદારનાથ, તમે કેદારનાથ જાઓ છો અહીંયાથી દર્શન કરાવી દો. અને આ ભીમાશંકર મહાદેવ, બધા 12 જ્યોતિર્લિંગ અહીંયા આગળ કર્યા છે. અને હજી આગળ છે ને એ પેલા શું કહેવાય, મહાદેવના વિવાહ અને જે પણ સમુદ્ર મંથન ને એવું બધું છે ને, એ બધું અહીંયા આગળ બતાવ્યું છે. જે મહાદેવના વિવાહ એવું થતું હતું ને, એ આગળ છે. હું આગળ તમને બતાવું. જો કેટલું મસ્ત છે. હવે એવું છે, તમે લોકો આવું છું ફેમિલી લઈને, ઘણું બધું છે. પણ હવે છે ને કેવું છે કે અત્યારે બધી બાજુ પહોંચી ના મળે, એટલે ફટાફટ બતાવું છું તમને. આ મહાકાળીમાં આ જુઓ. હવે આમાં કંઈ લખેલું નથી, પણ આ બધું સમજી જજો. હવે લખેલું હતું પણ બધું છે ને, જો એકદમ ઝાંખું થઈ ગયું છે, નથી દેખાતું. પણ શિવપુરાણની બધી કથાઓ છે એમ. શંકર ભગવાન છે, પછી બધા દેવતાઓ છે. અને અર્ધનારીશ્વર જે શંકર ભગવાનનું રૂપ છે ને,
અહીંયા આગળ બતાવવામાં આવ્યું છે. આરતી થાય છે ચુડેલમાના મંદિરે. અહીંથી નીકળીશું તો પછી આ બંધ થઈ જશે. જો આ મહાદેવ જાય છે જાન લઈને પાર્વતી માને લેવા માટે. પાર્વતી માં જોડે લગ્ન કરવા જાય છે. જો આ ભૂત બધાને લઈને. પછી આ બધા પૂજા કરે છે. જો મસ્ત છે ને. આ છે બધા શિવજીની પૂજા કરે છે. અને આપણા માતાજી ગુસ્સે થઈ ગયા હતા જ્યારે ક્રોધ શાંત કરવા મહાદેવ એમને નીચે આવ્યા હતા, સૂઈ ગયા હતા. ત્યારે જ્યારે માતાજીએ રૂપ લીધું હતું મહાકાળીનું, ત્યારે તો એમનો ગુસ્સો જે આવ્યો હતો શાંત કરવા માટે શિવજી સૂઈ ગયા હતા એમના પગ નીચે, ત્યારે એમનો ગુસ્સો શાંત થયો હતો. એ રૂપનું અહીંયા આગળ દર્શન કરવામાં આવ્યું છે. અને આ સમુદ્ર મંથન, જો આ સમુદ્ર મંથન છે. સમુદ્ર મંથનનું બતાવવામાં આવ્યું છે. આ જ્યારે અસુરોના વધ કરતા હતા ત્યારે રૂપ છે. આ બી છે. અહીંયા આગળ પ્લાન્ટ્સ બહુ મસ્ત છે. મને તો ખબર નહીં, પ્લાન્ટ્સ જોઉં ને એટલે એવું થઈ જાય કે આવા હું આવું ઘરે તો ઢગલો કર્યો તો. જો આ રાવણ છે. અને રાવણ શિવજીની પૂજા કરે છે, આરાધના કરે છે ને એનો પીક છે. એ મતલબ એની મૂર્તિ બનાવેલી છે. અને આ કાર્તિકેય ભગવાન છે, એમનો મયુર છે ને શિવજી છે. અને આ જ્યારે શિવજી કોપાયમાન થયા હતા, જ્યારે તાંડવ કરતા હતા, મતલબ જ્યારે કોપાયમાન થયા હતા ને ત્યારનું છે. મને એટલું બધું ડીપલી ખબર નથી, પણ જેટલી ખબર છે ને એટલું તમને બધા વચ્ચે શેર કરું છું. તો ગરમી થઈ ગઈ આવતા હતા. જો આપણે અહીંયા હતા, છેક અંદર હતા આપણે, અને અહીંયાથી આપણે આવ્યા બહાર. હવે જઈએ આપણે આગળ જ્યાંથી હું આવી ને ત્યાંથી તમને બતાવું. જો અમે ખાલી આ બે છે, તારીકો કાકાને, અને હું એકલી અહીંયા ફરું છું. અહીંયાથી આગળ જઈએ ને એટલે આગળ છે, પણ એટલે આખું ફરીને આગળથી આવ્યા ને જ્યાંથી એન્ટર થાય ને ત્યાંથી જ છે. જો અહીંયા આગળ આમનું છે. અને આપણે જઈએ પરશુરામ દાદા જોડે. દાદાને માથા ઉપર તો જો ઓલો બેઠો છે. અહીંયા છે ને આ રહ્યા બધા ફુવારા છે, પણ બધું અત્યારે ચાલુ નથી. પાણી ચાલુ હોય ને તો બહુ મસ્ત લાગે. અહીંયા વચ્ચે છે ને આખું શિવજીનો પરિવાર છે ને, આજુબાજુમાં બધા ઋષિઓ છે જે એમને પાણીનું ચીપલું જળાભિષેક કરતા હોય. અને હારે હાથી જો તો હાથી એવડો મોટો છે ને, હું પહોંચવું નહીં. જો આપણે જઈએ ફટાફટ, કારણ કે ચુડેલમાના મંદિરે પછી છે ને પેલું એ બંધ થઈ જશે, આરતી ચાલુ છે. તો ફટાફટ પહોંચી જઈએ ત્યાં આગળ. તો ત્યાં શું કે આરતી ચાલુ છે ને તો આપણને આરતીનો લાવો મળી જાય, તો ત્યાં પહોંચી જઈએ ફટાફટ. અહીંયાથી જઈએ છીએ. જોઈ લો ગાઈસ, જેને પણ આવવું હોય ને એ પાટણની જોડે જ છે, કુણઘેર ગામ છે ત્યાં આગળ. અને અહીંયા આગળ રાધા કૃષ્ણનું બધું છે, પણ એ બાજુ હવે છે ને અત્યારે બંધ કરી દીધું છે. તો વસ્તુ જેમ અહીંયા જે શિવજીનું છે ને બધું, એવી રીતે અહીંયા આગળ રાધા કૃષ્ણની બધી જ લીલાઓનું અહીંયા આગળ બનાવેલું છે આ બાજુ, પણ અહીંથી જવાતું છે નહીં. હવે હું અહીંથી જાઉં છું પાછી.
કથા નથી કાંઈ કીધું અર્થાતણી સખધામ જાઓ પાહી ઓમ ભગવતી ભવદુ. જેટલી બધી ચૂંદડીઓ છે. અમે આરતીનો અમને લાભ મળી ગયો તો અમે આરતીમાં આવતા રહ્યા ચારે બાજુ. અને તમને ખબર હશે બધાને, કોઈને એવું નહીં ખબર હોય કે આ મંદિર કોઈને નહીં ખબર હોય, બહુ જ મસ્ત છે અને ફેમિલી સાથે આવજો. છેક સુધી છે ચૂંદડી. અંધારું થઈ ગયું, અમે આરતીમાં ને એમાં હતા અને અંધારું થઈ ગયું છે અને હવે અમે જઈએ છીએ ઘરે. આરતીને બધું પડે થોડું થોડું અજવાળું છે અને હવે અમે જઈએ છીએ ઘરે. ફટાફટ ઘરે પહોંચી જઈએ. રાત થઈ ગઈ, આ લોકો જમી અને હવે બહાર નીકળ્યા છીએ ગોળો ખાવા માટે. અને કારણ કે હમણાં શો છે નહીં તો ગોળો ખવાય, ઉનાળો પતી જશે પછી ગોળો નહીં મળે. તો આજે જઈએ છીએ અમે લોકો અત્યારે ગોળો ખાવા. જમીને એવું મન થયું કે કંઈક ઠંડુ ખાવા જઈએ તો હવે જઈએ છીએ ગોળો ખાવા. જો અમારે રાતનું પાટણ તમે જોયેલું જ છે. આપણે આવી ગયા ગોળો ખાવા. અહીંયા આગળ જો આ ભાઈ ગોળો બનાવવા મસ્ત. અહીંયા આગળ ગોળો ખવાયા, નવરંગનો ગોળો ખવાયા. એ આ ભાઈની ગેરંટી એવી છે કે ભાઈ ગળું બગડે નહીં, કશું જ નહીં થાય તમને. એટલે અહીંયા આગળ ગોળો ખાવા હું આવીશું. અને મને છે ને ડીશવાળો ગોળો નહીં ભાવતો. જ્યારે નાના હતા ને ટ્રેની અંદર ગોળો ખાતા હતા ને, ટોલીની અંદર આપતા હતા, તો એ ગોળો મને વધારે ભાવે છે. તો મેં એ ગોળો મંગાવ્યો છે અને હવે બનીને આવે એટલે આપણે ખાઈએ. ઉનાળાનું આખો ઉનાળો પતવાયો, પણ ઉનાળાનો પહેલો ગોળો હું હવે અહીંયા ખાઉં છું કારણ કે સિઝન હતી, પ્રોગ્રામ હતા તો ગોળો ખવાયો નહોતો. તો હવે ઉનાળાનો પહેલો ગોળો હું અહીંયા આજે ખાઉં છું. ફાઇનલી મારો મસ્ત ગોળો આવી ગયો. આપણે ચોકલેટ બરફી કરાયો તો, અરે રબડી કરાયો તો અહીંયા આગળ, તો આવી ગયો છે અને ખાઈ લઈએ ફટાફટ ગોળો. ગોળો કરી દીધો ગાલ ગાલ ગયું. હવે જઈએ ઘરે ફટાફટ. ઘરે જઈ અને મળીએ કારણ કે રાત થઈ ગઈ છે. તો ઘરે જઈએ અને જો આપણે મસ્ત કરીએ આગળ નાના બચ્ચાઓને બેસવા માટે, નાના બચ્ચાઓ માટે નાની ખુરશીઓ અને બેસવાની મસ્ત. અને આપણે જઈએ હવે ઘરે. આપણે ખાઈ લીધું મસ્ત, તો ગોળો ખાઈ લીધો ઉનાળાનો પહેલો હવે જઈએ ઘરે. ફ્રેન્ડ્સ જઈએ હવે ઘરે. ગોળો ખાઈ લીધો, દરૈયા ખાવા ખાઈને આવ્યા હતા અને તોય ગોળો ખાધો અમે. પણ ઉનાળાનો પહેલો ગોળો ખાવાની બહુ મજા આવી. અને હવે જઈએ છીએ ઘરે કારણ કે આટલા આખી સિઝનમાં ક્યાંય ગોળો ખાધો નહોતો તો ખાઈ લીધો. ગાઈસ તો ગોળો ખાધો ને તે લાલ 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 ગોળ કર્યા, જીપ પર લાલ લાલ કરી, બધું લાલ લાલ કરીને ઘરે જઉં છું. ગોળો ગોળો ખાઈ પણ મજા આવી ગઈ પાટણનો પહેલો ગોળો ખાવાની. અને હવે ઘરે જઈને સીધા સૂઈ જઈએ કારણ કે સવારે બહુ કામ છે હજી તો. અને અમે આજે ઘણા ટાઈમથી બધું ગોળો ખાધો નહોતો, આ નહોતું કર્યું, ફર્યા નહોતા ક્યાંય, તો મંદિરે જઈ આવ્યા, ગોળો ખાઈ લીધો અને હવે ઘરે જઈ અને ફરી ભેગા